આજે તો ગોરક્ષના ટેકરી પર દૂધ દેવા ગયા ને લઈ લીધા ભાઈઓને વ્લોગમાં. તો શું કયો મિત્રો, મોજમાં ને? આટણીયાને ગાયો ચોરવાનો શોખ બહુ પાછો ખાલી ગયો બકા. સવારના વાગી રહ્યા હતા 7 ને આપણે આવી ગયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં. તૈયારીઓ જોઈને તો લાગે છે કે આપણે ઇન્ડિયન નેશનલ ક્રિકેટ ટીમ સામે મેચ રમવા જઈ રહ્યા છીએ. ક્રિકેટ રમીને પહોંચી ગયા પાછા ઘરે ને ત્યાંથી નીકળી ગયા ઊંટોનું તાજું દૂધ લેવા માટે. ઊંટોમાં પહોંચ્યા ને આવી ગયા હતા મહેમાનોને આવકારો આપ્યો ને પહોંચી ગયા આપણી ઊંટોને પાણી પીવડાવવા માટે. ઊંટોને પાણી પીવડાવીને આપણે નીકળી ગયા નેશનલ હાઈવે. આપણે માલધારીને આપણા માટે તો નેશનલ હાઈવે આવા જ હોય ભાઈ. નેશનલ હાઈવે પૂરો થઈ ગયો ને આવી ગયા ઇન્ટરનેશનલ હાઈવે. ફાઇનલી રસ્તામાં કાન્યો ભેગો થઈ ગયો ને પહોંચી ગયા આપણા કાકાશ્રીની ઊંટોમાં. આજ બેઠી હતી એમ મારી રોજ બી ખામ વાલી કે બની વાળી ધક્કા લઈ જાય કે વકડા વાળી ધોકા ઠારો બાપો આ ભાઈ નું નામ છે નાથાભાઈ ને ભાઈ છે રાજસ્થાનના. આ ભાઈ ના કોઈ સગાવાલા વિડીયો જોતા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. કાકાશ્રીને આપણે કીધું કે ડો કાકા હું ઊંટ દોઈ દઉં. કાકા કે તમે મારો દીકરો વિડીયો બનાવો ખાલી. કાકાશ્રી નું થોડુંક સાંભળીને નીકળી ગયા દૂધ ડેરી તરફ. આ ટેણિયાઓ મેચ જીતી ગયા છે ને એમના મોઢા પર ખુશી તો જુઓ. ટેણિયાઓને વ્લોગમાં લઈ લીધા ને પહોંચી ગયા ડેરી પર. ડેરી પર દૂધ ભરાવી લીધું ને નીકળી ગયા એટીએમ પૈસા કઢાવવા માટે. આજે આપણા દૂધનો હપ્તો જમા થઈ ગયો છે તો કઢાવી લીધા પૈસા ને નીકળી ગયા પાછા ઘર તરફ. આજે ગોરક્ષના ટેકરી પર આવવાના હતા મહેમાન તો આપણે ઊંટોનું દૂધ લઈને પહોંચી ગયા ટેકરી પર ને આપણા ગામના યુવા મિત્રોને પણ લઈ લીધા વ્લોગમાં. આ બધા મોટા ભાઈઓ આપણો વિડીયો જોયો છે તો સૌથી પહેલા બધા ભાઈઓને દિલથી આભાર. આમ જો વિડીયો લીધો તો બધા કેવા હરખા બેહી ગયા. ભાઈઓને રામ રામ કરીને આપણે નીકળી ગયા ઘરે. મળીશું ફરી આવા જ નવા વ્લોગની સાથે.